અંકલેશ્વરના જૂના દીવા ગામથી પુનગામ વચ્ચે એક્સપ્રેસવેની કામગીરી ખેડૂતોના વિરોધ વચ્ચે આજે પોલીસ બંદોબસ્ત સાથે શરૂ થઈ હતી। જો કે દીવા ગામના આંદોલનકારીઓ ખેડૂતો કોઈ અગમ્ય કારણસર વિરોધ કરવા ડોકાયા ન હતા। અંકલેશ્વર તાલુકાના ગામોમાંથી પસાર થતા વડોદરા મુંબઈ સુધીના એક્સપ્રેસવેની કામગીરી ખેડૂતોના વળતરના વિવાદને કારણે અમુક ભાગ પૂરતી અટવાઈ પડી હતી। આજે પોલીસ બંદોબસ્ત હેઠળ આ ઠપ્પ કરાયેલી કામગીરીનો પ્રારંભ વહીવટી તંત્રએ કરાવ્યો હતો। કામના સ્થળ ઉપર પોલીસ, આરોગ્ય વિભાગની ટીમ, ફાયર વિભાગની ટુકડી મોજૂદ હતી। જોકે અપેક્ષિત દીવા ગામના ખેડૂતો કામગીરીનો વિરોધ કરવા કોઈ અગમ્ય કારણોસર ફરક્યા નહોતા, જેને પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને અધૂરી રહેલી કામગીરી નિર્વિઘ્ને શરૂ કરાઈ હતી। વડોદરાથી સુરત તરફ જતા ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પાર પુનગામ અને જૂના દીવા ગામ નજીકનો માત્ર અડધા કિલોમીટરનો ટુકડો એવો છે જેની કામગીરી અઢી વર્ષથી અટકી પડી છે, કારણ કે સરકાર અને ખેડૂતો વચ્ચે વળતરના મુદ્દે પડેલી મડાગાંઠનો ઉકેલ આવતો નથી। ભરૂચ જિલ્લાના આમોદ, વાગરા, અંકલેશ્વર અને હાસોટ સહિતના 32 ગામોની જમીન આ પ્રોજેક્ટમાં સંપાદન કરાય છે। મોટાભાગના ખેડૂતોએ સરકારને અગાઉ નક્કી કરેલી ₹350 થી 400 પ્રતિ ચોરસ કિલોમીટર વળતરના વાંધા સાથે જમીન હાઈવે નિર્માણ માટે સોંપી દીધી છે, પરંતુ પુનગામ અને જૂના દીવાના ખેડૂતોએ વળતર સ્વીકાર્યું નથી। હાલમાં આખો મામલો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે। ખેડૂતો વલસાડ, નવસારી અને બારડોલીમાં જમીનનું વળતર પ્રતિ ચોરસ મીટર ₹800 થી 900 ચૂકવવામાં આવ્યું છે, તેટલું ભરૂચ જિલ્લાના ખેડૂતોને મળવું જોઈએ તેવી માંગણી કરી રહ્યા છે। તેમનો દાવો છે કે રજૂઆત બાદ લવાદ દ્વારા જૂના દીવા અને પુનગામના ખેડૂતો માટે ₹852 પ્રતિ ચોરસ કિલોમીટર ભાવ નક્કી કરી આપ્યો હતો, પરંતુ આ ભાવ સામે નેશનલ હાઈવે ઓથોરિટી કોર્ટમાં પહોંચી છે। આમ 500 મીટરનો હાઈવે ખેડૂતોના અધિકારીઓનું લડાઈનું પ્રતીક બન્યો છે।